સ્વાગત સમાચાર રાજકોટમાંથી બાબા બાગેશ્વરના આગમન પહેલા વિવાદનો માહોલ છે। થોડા દિવસો પહેલા અગ્રણી પુરુષોત્તમ પીપળિયા દ્વારા અંધશ્રદ્ધા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયા બાદ ચર્ચાઓ તેજ બની હતી। આ દરમિયાન એક વિજ્ઞાન શિક્ષક બાબા બાગેશ્વરના સમર્થનમાં આવ્યા। તેમણે જણાવ્યું કે ધર્મના વિરોધીઓ જ બાબાનો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ કરનારાઓએ દરબારમાં આવી જાહેરમાં સામનો કરવો જોઈએ। શિક્ષકે એવો પણ દાવો કર્યો કે કેટલાક લોકો માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વિરોધ કરી રહ્યા છે। બીજી તરફ રેશનાલિસ્ટો અને જાદુગરોએ બાબાના કથિત ચમત્કારોને પડકાર ફેંકતા ગરમ ધગધગતો સળિયો હાથમાં પકડે તો $101 ઇનામ આપવાની જાહેરાત કરી છે। બાબાના આગમન પહેલા સમર્થન અને વિરોધ વચ્ચેનો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો। મારો પોતાના પર્સનલ અનુભવથી મેં જોયું કે જ્યારે હું પરસોત્તમભાઈને મળવા ગઈ ત્યારે એમને પહેલા એમ પૂછ્યું કે એક ચેરમેન તરીકે બેંકના ચેરમેન તરીકે મને એમ ડાયરેક્ટ એમ વાત કરી કે તમે શું બેન હેસિયતથી મને પૂછો છો। એટલે હું આજે એમને જવાબ દઈશ। હું આજે નાગરિક છું ભારતની, એ મારી હેસિયત છે। હું આજે વાલ્મીકી સમાજની દીકરી છું, એ મારી હેસિયત છે। હું આજે હિન્દુની દીકરી છું, એ મારી હેસિયત છે। આ હિન્દુ વિરોધી તત્વો તો છે એ કરી જ રહ્યા છે, પણ સસ્તી પ્રતિષ્ઠા જેને કાંઈ મળ્યું નથી। આજે મને દ્રાક્ષ મળી નથી તો હું એમ જ બોલું છું, મને ખાટી દ્રાક્ષ લાગે છે કે બાબા બાગેશ્વરે કોઈ પાસે પરછો લેવા માટે કે કોઈ પ્રતિષ્ઠા મેળવવા માટે પૈસા માંગ્યા હોય। પેલા તો મને તો એ સાબિત કરાવો કે જો આ અંધશ્રદ્ધા હોય તો આ માત્ર ને માત્ર એક શ્રદ્ધાનો વિષય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જુલાઈ સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી શહેરીજનોને સંબોધન કરશે। સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ કોન્ટ્રાક્ટરોને કામે લગાવાયા। સુરત મનપા અધિકારીઓ પણ કામે લાગ્યા। ભારે ગરમી અને વરસાદી આગાહીના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું સ્થળ ઇન્ડોર સ્ટેડિયમ રખાયું છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। 5 જૂને તેઓ સુરતમાં છે, ત્યારે ઇન્ડોર સ્ટેડિયમથી શહેરીજનોને સંબોધિત કરવાના છે। પંચમહાલના ગોધરા અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો, જેમાં એકનું મોત થયું। એસટી બસની ટક્કરે બાઇક ચાલકનું મોત થયું। આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો। ટુવા ચોકડી નજીક એસટી બસની ટક્કરે બાઇક ચાલકનું મોત થયું। દાહોદથી મોરબી જઈ રહેલી એસટી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। વિજોરા ગામનો યુવક ઘરે જઈ રહ્યો હતો, આ દરમિયાન જ અકસ્માત સર્જાયો। 30 વર્ષીય આશાસ્પદ યુવકનું અકાળે મોત નિપજતા પરિવારમાં શોક છવાયો। કાકણપુર પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। સમાચારમાં વાત હવે ભરૂચની કરીએ। બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત। તવરા રોડ પાસેની ઘટના સીસીટીવીમાં કેદ। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલક સારવાર હેઠળ। બસ ચાલકે વળાંક લેતા સમયે ટક્કર થઈ। સમગ્ર મામલાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ। તો આપણે એ સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે કે જ્યાં સીસીટીવીના આધારે અકસ્માતનું કારણ જાણવાની તપાસ શરૂ કરાઈ છે, પરંતુ બસ અને બાઇક વચ્ચે આ ગંભીર અકસ્માત થયું જે સીસીટીવીમાં કેદ થઈ ગયું છે। તવરા રોડ પાસેની આ ઘટના। સમાચાર અમદાવાદમાંથી। ગોળ લીમડા પાસે એસટી બસનો અકસ્માત થયો। મોડી રાત્રે એસટી બસનો અકસ્માત। બસ અમદાવાદથી ડિંડોલી જઈ રહી હતી। બસ ઓવરસ્પીડમાં હોવાના કારણે દુકાનમાં ઘૂસી। અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો। દુકાનની બહાર પાર્કિંગમાં વાહનોને નુકસાન થયું। એસટી બસ વાળો કીધેલો હતો કે બેફામ ગાડી, હવે રાતના 2:10 ગાડી આટલો રોડ સન્નાટો મારતો હોય, રોડ આખો ખાલી હોય તો બી એણે ગાડી ભગાઈ, કોઈ ટ્રાફિક નહીં। એ તો સારું કે આ બનાવ બન્યો રાતે 2:10। જો આ જ બનાવ બપોરે બન્યો હોય ને કોઈને જાનહાની થઈ હોય તો એની જવાબદારી કોણ હતી? નુકસાન તો મારે આખું જે લારી છે આખી ટોટલ લોસ થઈ ગઈ છે, એની ભરપાઈ કોણ કરશે? તો બસ અમદાવાદથી ડિંડોલી જઈ રહી હતી અને તે દરમિયાન જ આ દુર્ઘટના બની છે। બસ ઓવરસ્પીડમાં હોવાના કારણે સીધી દુકાનમાં ઘૂસી, જેની નીચે અનેક વાહન પણ આવી ગયા। અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો હોવાની વિગત છે। દુકાનની બહાર જે પાર્કિંગમાં વાહન પડ્યા હતા તેને નુકસાન થયું। અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। રાજ્યમાં અકસ્માતની વણઝાર થઈ। પંચમહાલમાં પણ અકસ્માત થયો। ભરૂચમાં કે જ્યાં બસ અને બાઇક વચ્ચેની ટક્કર થઈ, અને બીજી તરફ કે જ્યાં ગોળ લીમડા પાસે અમદાવાદમાં એસટી બસે અકસ્માત સર્જ્યો, જેમાં અનેક વાહનને અડફેટે લઈ લીધા। સદનસીબે એક મોટી જાનહાની ટળી છે। બીજી તરફની ઘટના છે કે એસટી બસની અડફેટે એકનું મોત થયું પંચમહાલમાં। તો આમ પંચમહાલ, ભરૂચ અને અમદાવાદમાં અકસ્માત સર્જાયા।
સમાચારમાં આગળ વધીએ. જેતપુરના ટાકોડીપરા અને બાવડાવાળાપરા વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો. શ્વાને અનેક લોકોને બચકા ભર્યા હોવાની માહિતી. વૃદ્ધ સહિત અનેક લોકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા. શ્વાન કરડતા 8 જેટલા ઈજાગ્રસ્તોએ સારવાર લીધી. ઘટનાને પગલે વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો. સ્થાનિકોએ તાત્કાલિક હડકાયા શ્વાનને પકડવાની માંગ કરી. જૂનાગઢમાં તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ગણતરીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો. ગિરનાર અભયારણ્ય, જૂનાગઢ વીડી વિસ્તાર, કોસ્ટલ વિસ્તાર તેમજ બરડા અભયારણ્યમાં થનારી ગણતરી હવે 2 જૂનને બદલે 9 અને 10 જૂનના રોજ હાથ ધરાશે. અનિવાર્ય સંજોગોના કારણે નિર્ણય લેવામાં આવ્યો. સાથે ગણતરીની કામગીરીમાં નિયુક્ત અધિકારી અને કર્મચારીઓને 8 જૂનના રોજ સાસણ ખાતે વિશેષ તાલીમ આપવામાં આવશે. નિર્ણય સાસણગીરના નાયબ વન સંરક્ષક દ્વારા લેવામાં આવ્યો. સમાચારમાં આગળ વધીએ. અરવલ્લીમાં ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બાયડ ખાતે પહોંચ્યા. તેમણે મન કી બાત કાર્યક્રમમાં ભાગ લીધો. વડાપ્રધાનની નોટબુક દાંડી અપીલને પણ તેમણે સમર્થન આપ્યું અને સ્વીકાર્યું હતું. પ્રદેશ પ્રમુખે કાર્યકરોને વધુમાં વધુ નોટબુક એકત્ર કરી ગરીબ વિદ્યાર્થીઓને દાન કરવાની અપીલ કરી. તેમણે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક યોજી. ટિફિન બેઠક દરમિયાન કાર્યકરો સાથે સંવાદ પણ કર્યો. જે જગ્યાએ જઈએ એ બધી જ જગ્યાએ આપણે ફુલાર, બુકે, શાલ, મોમેન્ટો ના કરતા ચોપડાથી સ્વાગત કરીએ. ભલે એક હોય તો એક ચોપડી, વાંચવાની ચોપડી હોય કે લખવાની ચોપડી હોય, અને પછી આપણે ચોપડી એ કોઈ પણ વિદ્યાર્થીને આપી દઈએ જેને જરૂર હોય. રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનું ન ખરીદવા અંગે કરાયેલી અપીલની અસર જોવા મળી. પીએમની અપીલ બાદ શહેરમાં સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ ખરીદીમાં અંદાજે 60 થી 70% ઘટાડો થયો. હાલ ઘણા ગ્રાહકો જૂનું સોનું આપી નવું સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. વેપારીઓનું માનવું છે કે પીએમ મોદીની અપીલ દેશહિતમાં છે અને તેનો તેઓ પણ સ્વીકાર કરી રહ્યા છે. સાહેબે જે અપીલ કરેલી હતી સોનું ન ખરીદો, અને ત્યારબાદ આપણે જોઈએ તો જે ગોલ્ડના ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગ્રાહકો છે એ પોતાની ખરીદીમાં છે ને અત્યારે આપણે કહી શકાય કે થોડુંક મુલતવી જેવું ખરીદી ઓછી થઈ રહી છે. 60 થી 70% જેવી ખરીદી છે ઓછી થઈ રહી છે. સમાચાર પાટણમાંથી સાંતલપુરના લોદરા ગામ પાસે હુમલાની ઘટનાનો વિડીયો વાયરલ. સાંતલપુર તાલુકાના લોદરા ગામના સરપંચના દીકરા અને ભત્રીજાની દાદાગીરીનો આક્ષેપ. સરપંચના દીકરા અને ભત્રીજાએ પાણી પુરવઠા વિભાગના અધિકારી પર હુમલો કર્યાનો આક્ષેપ. પોલીસની હાજરીમાં હુમલો કરાયો. ગેરકાયદે કનેક્શન દૂર કરવા ગઈ હતી પાણી પુરવઠાની ટીમ, જેના પર હુમલો થયો. નાયબ કાર્યપાલક ઇજનેરે હુમલાખોરો સામે પોલીસમાં અરજી કરી. ખાનગી હોટલ પર ગેરકાયદે પાણીનું કનેક્શન હોવાની ફરિયાદ હતી. તો પાણી પુરવઠા અધિકારી પર હુમલાનો દાવો કરાયો છે. આપણે જણાવી દઈએ કે જ્યાં ખાનગી હોટલ પાસે ગેરકાયદે પાણીનું કનેક્શન હતું અને તેની ફરિયાદ મળી હતી, તે દૂર કરવા જ પાણી પુરવઠા વિભાગની ટીમ પહોંચી હતી. પરંતુ આપણે જણાવી દઈએ કે જ્યાં પાણી પુરવઠા અધિકારી પર હુમલાનો દાવો થયો, સરપંચના દીકરા અને ભત્રીજા ઉપર અહીંયા આક્ષેપ લાગ્યા છે. વિડીયોમાં પણ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સમગ્ર મામલે પોલીસમાં અરજી કરાઈ છે. અને મહત્વના સમાચાર. દેવભૂમિ દ્વારકામાં અકસ્માતોની ઘટનાઓ સતત ચિંતાજનક રીતે વધી રહી છે. કલ્યાણપુર રાવલ રોડ પર ટંકારિયા અને પાનેલી પાટિયા વચ્ચે ગેસના બાટલા ભરેલા છોટા હાથી અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે ભારે અરેરાટીનો માહોલ સર્જાયો. સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા. જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી. જિલ્લામાં વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈ લોકોમાં ચિંતાની લાગણી વ્યાપી છે. વડોદરા સાવલીના મુવાલ ગામે કરુણ અકસ્માત. ભમરગોડા નજીક ખેતરમાં ટ્રેક્ટર પલટી જતા ચાલકનું મોત. મૃતક રમણભાઈ ખેતીકામ દરમિયાન ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. ટ્રેક્ટર પલટી જતા નીચે દબાઈ ગયા. ગંભીર ઇજાઓ પહોંચી. 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી. સાવલી પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે મુવાલ ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ. સાવલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી.
પંચમહાલમાં અધિક જેઠ માસી પૂર્ણિમાએ શક્તિપીઠ પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા. સવારથી જ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. હાલ ચાલી રહેલા સ્કૂલ વેકેશન અને અધિક જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાને લઈ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા. મોટી સંખ્યામાં કેટલાક શ્રદ્ધાળુઓ પણ દર પૂર્ણિમાએ માતાજીના દર્શન માટે આવે છે. તો માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. આપને જણાવી દઈએ કે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમા અને પરસોત્તમ માસના પાવન અવસરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે મંદિરે ઉમટી પડ્યા. ધાર્મિક માન્યતા અનુસાર પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુના દર્શન અને પૂજનનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. પૂર્ણિમા નિમિત્તે નિજ મંદિરને આકર્ષક ફૂલોથી શણગારવામાં આવ્યું, જ્યારે અધિક માસના અવસરે ભગવાનને કેરી મનોરથ પણ અર્પણ કરવામાં આવ્યો. ભક્તોએ ભાવભેર દર્શન પૂજન કરી આધ્યાત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી. ના દર્શન કરવાયા છે. હવે શામળાજીને જોઈને એમના કાનના કુંડળ, એમના મસ્તકે મુગટ અને ઝરકસી જામા જોઈને એટલો આનંદ, અદ્ભુત આનંદ થઈ જાય છે. આજે વિશેષ કરીને કેરી મનોરથ પણ કરવામાં આવ્યો છે. આજ રોજના સુંદર મજાનો કાર્યક્રમ લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે.